હેલો ધોરણ 12 સાયન્સના બધા વિદ્યાર્થીઓ, તમારું સ્વાગત છે. આપણું જે મોડેલ પેપર છે એટલે કે બ્લુ પ્રિન્ટ કે 2022ની અંદર તમે જ્યારે વાર્ષિક પરીક્ષા આપશો અથવા તો પ્રથમ કસોટીની જે પરીક્ષા આપશો અથવા તો બીજી કસોટીની જે પરીક્ષા આપશો, 12મા ધોરણની અંદર એવો નિયમ હોય, પછી કોમર્સમાં હોય, આર્ટ્સમાં હોય કે સાયન્સમાં હોય, પહેલી બીજી પ્રિલિમ પરીક્ષા કે વાર્ષિક પરીક્ષા બધાની પેપર સ્ટાઇલ એક જ સરખી હોય. 50 માર્કના MCQ, 50 માર્કનું બીજું લખવાનું. બરાબર. તો આ મોડેલ પેપરની અંદર તમને એ ખબર પડી જશે કે બધી પરીક્ષાઓની અંદર તમારું પેપર કેવું આવશે, શું પૂછાશે, કેવું પૂછાશે, કેમ પૂછાશે. અને આ પેપર તમને મળી ગયું છે, તમે જોઈ લીધું છે, તમને ખ્યાલ આવી ગયો કે શું પૂછાશે, કેમ પૂછાશે. પછી આના એક એક ટોપિક ઉપરથી બધી જ તૈયારીઓ અહીંયા આપણે થશે. એપ્લિકેશનની અંદર તો બહુ વધારે થશે. ટૂંકમાં બધા ચેપ્ટર કેવી રીતે ભણી લેવા, ટૂંકમાં બધી તૈયારીઓ કેમ કરવી લેવી, એ બધી જ વસ્તુઓ તમને એપ્લિકેશનમાં જબરદસ્ત રીતે મળવાની છે. અને એકદમ સસ્તી છે એપ્લિકેશન, કાંઈ મોંઘી છે નહીં. તો અહીંયા હું તમને સોલ્વ કરાવીશ, એક એક ટોપિક ભણાવીશ, એક એક ટોપિક ઉપર ડિટેલમાં તમારે ભણવું હોય તો પણ એના વિડીયો આવશે બધા. ઓકે, સો સ્ટે ટ્યુન્ડ. આપણે આની અંદર જઈએ. પહેલાં વિભાગ A, જેની અંદર 50 MCQ છે. પછી વિભાગ B, ક્યાં કેવું પૂછાય અને એમાં કેવી રીતે શોર્ટકટ કરવું. ઓકે, સો ચલો આપણે જઈએ સોલ્વ કરવા. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો. જો અહીંયા પહેલું જ આપ્યું છે આપણે જે 50 માર્કના જે MCQ છે તમારા, એ અહીંયા શું આપ્યું છે? દે આર ડેન્જરસ ફોર વાઇલ્ડ એનિમલ્સ. સૌથી પહેલાં તમારે અહીંયા છે સિલેક્ટ ધ ટાઇટલ ઓફ ધ રીડ રિલેટેડ વિથ ધ સેન્ટેન્સ. સેન્ટેન્સની સાથે જે આ સેન્ટેન્સ જે છે એ પાઠના ટાઇટલની સાથે જે મેળ ખાય છે. એટલે કે તમારે આપણે જે ટેક્સ્ટ બુક ઇંગ્લિશની અંદર જે આપણે પાઠ આવતા હોય એની અંદરથી કયા પાઠમાંથી આ વાક્યો છે, આ વાક્ય આમાંથી 4 ઓપ્શનમાંથી કયા પાઠમાં છે એ આપણે ગોતવાનું છે. જો આ પહેલું જ લખ્યું છે, દે આર ડેન્જરસ ફોર વાઇલ્ડ એનિમલ્સ ટુ. વાઇલ્ડ જંગલી પ્રાણીઓ માટે પણ એ ખતરનાક છે. તો જંગલી પ્રાણીઓ માટે કયું ખતરનાક છે? વોલ્ટ ડિઝનીમાં પ્રાણીઓ આવતા નથી, એન્ટ્સમાં આવે છે, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરમાં પ્રાણીઓ છે નહીં, એડજસ્ટમેન્ટમાં પ્રાણીઓ છે જ નહીં. એટલે અહીંયા તમારી સામે સાચું થઈ ગયું ઓપ્શન નંબર B. બરાબર. બીજું છે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. આ 3 શબ્દો પહેલા જે પાઠ આપ્યો છે એની અંદર પહેલી જ લાઈનમાં આપ્યું છે. શેમાં? એક્સરસાઇઝમાં નથી આપ્યું. કેન યુ ઇન્સ્ટોલ લવમાં તો આવતું જ નથી. મેનેજ યોર સ્ટ્રેસમાં આવે છે. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીમાં આવતું નથી. તો આમાં આન્સર છે C. બરાબર. પછી 3 નંબરમાં જઈએ તો સેલ્ફ ક્રિટિસિઝમ. આ સેલ્ફ ક્રિટિસિઝમ એક જ પાઠમાં આવે છે. ના તો વોલ્ટ ડિઝની, ના વોર, ના એડજસ્ટમેન્ટ. કેન યુ ઇન્સ્ટોલ લવ? કન્ટેન્ટમેન્ટ, લાઈફની અંદર સંતોષ મેળવવો હોય તો ઓબ્સ્ટેકલ એટલે કે જે અવરોધ છે સેલ્ફ ક્રિટિસિઝમ એ કાઢી નાખવું પડે. 4 નંબરમાં છે યોર સેક્રિફાઈસ ઇઝ ફ્રુટફુલ ઇફ ઇટ્સ ઇફેક્ટ લાઈવ્સ ઓફ કોમન પીપલ. કોમન પીપલની વાત 6 પાઠમાંથી એક જગ્યાએ આવે છે અને એનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. ઓકે, પછી આ ટાઇટલ અહીંયા પૂરા થઈ ગયા. પછી અહીંયા લખ્યું છે મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર, જવાબ શોધવાના છે. એટલે કે પ્રશ્ન પૂછ્યો છે ને, જવાબ શોધવાના છે. whom should the customer love first to solve error? એરર પહેલા પાઠનો પ્રશ્ન છે. 412 નંબરની જે એરર આવે છે એ એરરને સોલ્વ કરવા માટે તમારે પહેલાં કોને ચાહવાનું છે? તમારા જીવનના પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે તમારે પહેલાં કોને ચાહવા પડે? he should love his parents, એવું કંઈ આપ્યું જ નથી પહેલા પાઠમાં. he should love his computer, કોમ્પ્યુટરને ક્યાં ચાહીએ આપણે? he should love the god, ભગવાનને ચાહવાની વાત છે, એવો શબ્દ છે જ નહીં પાઠમાં. તો he should love himself. D આન્સર જે છે એ અહીંયા સાચો પડશે. વોટ વોઝ અંકલ માઇક? અંકલ માઇક શું હતા? સાયન્ટિસ્ટ હતા? ના. ડાયરેક્ટર હતા? ના. ડિઝનીલેન્ડના ફાઉન્ડર. તો કોણ હતા? હા, એ પોતે જ હતા. કોણ? અંકલ માઇક નહીં, વોલ્ટ ડિઝની હતા. એન્જિનિયર હતા. કોણ હતા? એન્જિનની જે નિયર રહે ને એને નજીક રહે એને એન્જિનિયર કહેવાય. વોટ વોઝ તો એન્જિનિયર. 7 નંબરમાં તમે જુઓ ધ ફ્રેન્ટિક થોટ્સ. જેમ આપણને પાગલ કરી નાખે છે, કન્ફ્યુઝ કરી નાખે છે, એવા વિચારો આપણી એનર્જીને વીક કરે છે, નબળી પાડે છે, વાઇડ વિસ્તારે છે, સ્ટ્રેન્થ મજબૂત બનાવે છે. મજબૂત તો ક્યાંથી બનાવે? વધારતી નથી, વિસ્તારતી નથી, વીકન નબળી પાડે છે. તો ઓપ્શન A ઇઝ ધ રાઇટ આન્સર. 8 નંબર વિચ બિહેવિયર ઓફ એન્ડ શો ધેર એડેપ્ટનેસ.
એની અંદર જે કંઈક પણ વસ્તુ મેનેજ કરવાની જે તાકાત છે કીડીઓની એ કયા બિહેવિયરમાં દેખાય છે? ફંગસ ઉગાડે છે એમાં? ના. કન્સિડિંગ ઓફ વ્યૂઝ? ના. કેરિંગ લોડ? વજન ઉચકે તો બધી કીડીઓ લઈ જાય છે? ના. હેલ્પિંગ વન અનધર ઇન કેરિંગ લોડ, એક બીજી કીડીઓને એ મદદ કરે છે વજન ઉચકવામાં, એટલે આમાં આન્સર ડી છે. ડીજે. પછી છે સ્ટાન્ઝા, એટલે કે આ પોએમ વાંચો અને એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપો. તો આ પહેલી જ પોએમ છે કંચનજંઘાવાળી. એની અંદર પહેલો જ પ્રશ્ન પૂછ્યો છે, હાઉ ડઝ ધ સ્કાય લુક ઇન ધ મોર્નિંગ? સવારમાં આકાશ કેવું દેખાય છે? તો જો અહીં લખ્યું છે ટુ ધ મોર્નિંગ સ્કાય ક્લેડ, એટલે કે વીંટાયેલું છે, નાથી કવર થયેલું છે. શેનાથી? પર્પલ ગ્લોરી, એટલે લાઇટથી. તો કવર્ડ વિથ લાઇટનિંગ, કવર્ડ વિથ પર્પલ લાઇટ. ખાલી લાઇટ નહીં, કેવી લાઇટ? પર્પલ લાઇટ. તો અહીંયા જવાબ શું હોઈ શકે? પર્પલ લાઇટ. બરાબર. ફ્લાવર નથી, આ બ્યુટીફુલ લાઇટ ઓફ સ્નો નથી. ના. લવ લાઇટ કોને ઇફેક્ટ કરે છે? તો સ્નોને ઇફેક્ટ કરે છે. કોને? સ્નોને. પર્પલ ફ્લાવર, સ્કાય, હોરી, કોઈને નહીં, સ્નોને ઇફેક્ટ કરે છે. હિયર ધ પ્લેસ, આ જે જગ્યા બતાવી છે કંચનજંઘા, એને ડિસ્ક્રાઇબ કઈ રીતે કરી છે? કે કંચનજંઘા કોઈ કિંગ છે, કોઈ લવ છે, કોઈ એન્જલ એટલે કે પરી છે, પાપા કી પરી છે? ના, ક્વીન છે, રાણી તરીકે બતાવી છે ને. તો ડી આન્સર. પછી છે બીજી પોએમ છે અહીંયા, શેપર શેપ્ડ વાળી પોએમ છે. એના ઉપરથી પ્રશ્ન છે, વોટ વોઝ ધ પોએટ ઇન ધ પાસ્ટ? પાસ્ટ એટલે કે ભૂતકાળમાં કવિ શું હતા? તો આના આધારે દેખાડવાનું છે. તો આઈ યુઝ ટુ બી અ પોટર, હું પોટર એટલે કે કુંભાર હતો. તો અહીંયા જવાબ શું આવવું જોઈએ? પોટર. પછી છે વાય ડીડ ધ પોએટ ડિસાઇડ ટુ બી ધ ક્લે? એણે ક્લે બનવાનું શું કામ નક્કી કર્યું? થ્રુ વિઝડમ લેટલી વોન. વિઝડમ એટલે બુદ્ધિ આવી ગઈ એની અંદર. મોડા ઉઠ્યા એવું નથી, પોતાની જાતને શેપ નથી કરી, બંધ કરી દીધું તો પછી બંધ કર્યું, પણ હી બીકેમ વાઇઝ. વાઇઝ એટલે ડાયો થઈ ગયો, એને બુદ્ધિ આવી ગઈ, ખબર પડી કે આ ધંધો નથી કરવા જેવો. પછી અહીંયા આખો પેરેગ્રાફ આપ્યો છે. રેઇની સન્ડે આફ્ટરનૂન, એક દિવસ રવિવારે બપોર પછીની વાત છે. એક પહેલો ઓપ્શન આ, 1 year from the day my mother was admitted to the hospital. મારી મમ્મીને હોસ્પિટલમાં દાખલ કર્યાનું 1 વર્ષ થઈ ગયું. I suddenly knew the time, ત્યારે મને ખબર પડી, had come to remember and honor her life, કે એની મારે એને યાદ કરવી જોઈએ અત્યારે, એનું મૃત્યુ, એની લાઈફ, બધી વસ્તુ મારે યાદ કરવી જોઈએ. આવું અહીંયા છે. આ આખો પાઠ આપણે સમજાવેલો છે, બરાબર. એની એ ફર્સ્ટ કોમેન્ટમાં તમને બધા પાઠ જે સપ્લિમેન્ટરી લેપિંગના છે મળી જશે. હવે જો અહીંયા એ જ લોચો છે. વેન એટલે કે સમય બતાવવાનો છે. ડીડ ધ રાઇટર થિંક એટલે કે વિચારે છે ટુ ઓનર એન્ડ રિમેમ્બર હર મધર, એની મમ્મીને યાદ કરવાનું ક્યારે વિચારે છે? ઓન અ રેઇની સન્ડે આફ્ટરનૂન. તો જો અહીંયા લખ્યું છે રેઇની સન્ડે આફ્ટરનૂન. બીજો ઓપ્શન છે 1 year આફ્ટર હર મધર્સ હોસ્પિટલાઇઝેશન. તો એ પણ અહીં લખ્યું છે, એટલે કે બંને ઓપ્શન અહીં સાચા હોઈ શકે. આ એ અને બી અહીં લખવું જોઈએ, એ અને બી, બરાબર. શી રેડ હર મધર્સ બુક, મમ્મીની બુક વાંચે છે ત્યારે નહીં, એ તો પછી વાંચે છે, યાદ આવ્યા પછી વાંચે છે. આફ્ટર 1 month ઓફ હર મધર્સ, 1 monthની કોઈ વાત નથી, એટલે એ અને બી અહીંયા ઓપ્શન સાચા હોઈ શકે, એ બી. આફ્ટર રીડિંગ હર મધર્સ બુક, એની મમ્મીની બુક વાંચ્યા પછી રાઇટરને શું રિયલાઇઝ થાય છે? હા, બરાબર. હર મધર એન્જોયડ ધ સ્મોલ બીટ્સ ઓફ લાઈફ, નહીં, જો અહીંયા લખ્યું છે આઈ કેપ્ટ ઓન રીડિંગ ધ બુક હું વાંચું છું. વેન આઈ ફિનિશ રીડિંગ, જ્યારે મેં વાંચવાનું પૂરું કર્યું, આઈ રિયલાઇઝ માય મધર વોઝ નો લોંગર લોસ્ટ ટુ મી, મારી મમ્મી મને છોડીને ક્યાંય નથી ગઈ. તો અહીં એ જ લખ્યું છે, સી ઓપ્શન. શી વોઝ, એની મધર, શી વોઝ નો લોંગર લોસ્ટ ટુ હર. સી ઓપ્શન સાચો છે. 16 નંબર, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ? નીચેમાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે? તો રાઇટર ઇઝ એન્જોઈંગ ધ રેઇન, ના, એ તો એની મમ્મીને યાદ કરે છે. રાઇટર ક્યાં હોસ્પિટલમાં છે? મધર ઇઝ ઇન ચીયરફુલ મૂડ ઇન સ્પાઇટ ઓફ હર ફેલિંગ ડેથ, હેલ્થ એનું ખરાબ થતું હતું છતાં એની મમ્મી મસ્ત મૂડમાં હતી, એવું આ પેરેગ્રાફમાં છે. ઓકે. રાઇટર ઇઝ બિસાઇડ હર મધર, ના, એની મમ્મીની બાજુમાં નહોતી, કારણ કે એ તો બુક ખોલીને વાંચે છે અને યાદ કરે છે. તો સી ઓપ્શન. પછી બીજો પેરેગ્રાફ છે, આઈ હેવ બીન ટોકિંગ અબાઉટ માય ફ્રીડમ, અનન્ય રાઇટ્સ લેટર વાળો આખો પાર્ટ છે. એમાં પહેલો પ્રશ્ન છે, વિચ ડે ડીડ અનન્ય રિમેમ્બર? અનન્ય કયા દિવસને યાદ કરે છે?
તો જો અહીંયા લખ્યું છે આઈ રિમેમ્બર ધ ડે વેન યુ ઓબ્જેક્ટેડ ટુ માય ડ્રેસ એન્ડ હેર. યુ એટલે કોણ? એના પેરેન્ટ્સ, એના મધર ફાધર. તો અહીં લખ્યું છે ધ ડે વેન હિઝ પેરેન્ટ્સ લાઇક, ગમતું નથી, ઓબ્જેક્ટ કરે છે એટલે કે વિરોધ કરે છે. તો લાઇક વાળું તો બે ગયા. ઓબ્જેક્ટેડ બે છે, પણ અહીં સિસ્ટર ઓબ્જેક્ટ નથી કરતી, પેરેન્ટ્સ કરે છે. એટલે ઓપ્શન સી છે એ સાચો છે. સોરી, ડી સાચો છે. 18 વાય ડી નહીં, વાય ડીડ અનન્યાસ પેરેન્ટ્સ ગેટ એંગ્રી હોમ. અનન્યાના પેરેન્ટ્સ એના ઉપર ગુસ્સે શા માટે થાય છે? તો જો અહીં લખ્યું છે I also recall how after getting angry on me for the bad report card, મારું રિઝલ્ટ ખરાબ આવ્યું એટલે તમે ગુસ્સે થયા હતા. તો રિઝલ્ટ ખરાબ વાળું જોવાનું, ગિફ્ટની કોઈ વાત નથી. Because he could not perform well in examination, માં એનું પરફોર્મન્સ સારું નહોતું. બર્થડેની વાત નથી, અશ્મિની વાત નથી. એટલે અહીંયા ઓપ્શન કયો આવે સાચો? બી. બી બકા બી. 19 નંબર. Choose a word that symbolizes calmness. એપ્રોપ્રિએટ એટલે કે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. કામનેસ એટલે કે શાંતિ. આ શેમાં આવે છે? સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ જે પાર્ટ છે ને એની અંદર શરૂઆતમાં આપેલું છે. કામનેસ એટલે શાંતિ છે, હાર્મની એટલે શાંતિ છે, પીસ એટલે શાંતિ છે, રિલેક્સ એટલે શાંતિ છે. આ બધા શબ્દોમાં એક શબ્દ ખૂટે છે જે છે ટ્રેન્ક્વિલિટી. એટલે કે આ બધા શબ્દો શાંતિ પ્રૂવ કરે છે. ઓકે, એન્ડ સી દેટ, કીડીઓ શોભે છે, ઈચ વન ઇન ધ નેસ્ટ, જે બધી એના દરમાં છે, ડઝ ઇઝ શેર ઓફ વર્ક, એનું કામ કરે છે કે નહીં. એન્ડ દેટ નો વન ઇઝ, એક પણ કીડી અલાઉડ ટુ બી ઇન્ડોલેન્ટ, એટલે કે કામ કર્યા વગરની ના રહેવી જોઈએ. ઇન્ટેલિજન્ટ ના રહેવી જોઈએ એમ નહીં. આઈડિયલ એટલે આદર્શ, આઈડોલ એટલે મૂર્તિ થાય, ઇન્ડોલેન્ટ. પછી છે અહીંયા આઈ એમ ચૂઝન ટુ સ્પીક ઓન બિહાફ ઓફ અધર પર્સન, બીજા કોઈ વ્યક્તિના વતી મારે બોલવાનું છે, કંપનીના વતી મારે બોલવાનું છે. આઈ એમ તો હું શું હોય? તમારા વતી બોલતો હોય હું બોસ થોડો હોય, એમ્પ્લોયર ના હોય, કસ્ટમર ના હોય. હું શું હોય? રિપ્રેઝેન્ટેટિવ, કે ભાઈ હું આ કંપનીનો રિપ્રેઝેન્ટેટિવ છું, હું બોલું છું. ઓકે, 22 નંબર છે ફાઇન્ડ આઉટ ધ ઓડ. ઓડ એટલે કે આમાં જે એક સરખા મિનિંગ ત્રણ ના હોય ને એકનો મિનિંગ એકદમ ઉલટો હોય. એન્ટિસિપેટિંગ એટલે ધારણા કરવી, ફોરસી એ ધારણા કરવી, પ્રેડિક્ટ એટલે ધારણા કરવી. તો અહીંયા અલગ શબ્દ 100% પડી ગયો, એવેલ્યુએટ. બરાબર. પછી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ, નજીકના શબ્દો જે આપણને આ વખતે લેપિંગમાંથી પૂછાય છે. તો ઓર્નિથોલોજી પહેલો જ પાર્ટ છે સલીમ અલી વાળો. તો ઓર્નિથોલોજી છે એટલે સ્ટડી ઓફ બર્ડ્સ, પક્ષીઓનો અભ્યાસ કરવો, એને ઓર્નિથોલોજી કહેવાય. પછી અહીંયા શું આપ્યું છે? ફેધમ. ફેધમ એટલે કોઈ પણ વસ્તુને સમજવી, એટલે અહીંયા છે અન્ડરસ્ટેન્ડ. ઓકે, પછી છે અલ્ટર. અલ્ટર એટલે બદલાવવું, એટલે ચેન્જ કરવું. સ્ટડી ઓફ બર્ડ્સ, અન્ડરસ્ટેન્ડ અને ચેન્જ. હવે ફંક્શન ઓળખવાના છે. આઈ વુડ રાધર. શું આવ્યું છે? આઈ વુડ રાધર. વુડ રાધર એટલે થઈ ગયું ચોઇસ. સીધી વાત છે, ચોઇસ. બીજું કોઈ છે જ નહીં. રિઝલ્ટ તો છે જ નહીં, થિંગ નથી. લાઈક ગાંધીજી, લાઈક ગાંધીજી, અનલાઈક ગાંધીજી, એવી રીતના જ્યારે શબ્દો શરૂ થાય છે ત્યારે કમ્પેરિઝન તો હોતી જ નથી, કારણ કે કોઈ ડિગ્રી નથી અહીંયા. ત્યારે એક જ ઓપ્શન છે, ટોકિંગ અબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ. કોન્ટ્રાસ્ટ નથી, પર્પઝ એ નથી. તો અલધો ઈ બંધો હોય તો કોન્ટ્રાસ્ટ હોય, પર્પઝ એ છે નહીં. તો બી ઓપ્શન સાચો છે. સ્વામીજી યુઝ ટુ આવે એટલે આપણને ખબર છે કે હેબિચ્યુઅલ પાસ્ટ છે, તો આમાં હેબિચ્યુઅલ પાસ્ટ એ ઓપ્શન. પછી 29 નંબર છે કૃષ્ણ વોઝ સો. તો રિઝલ્ટ બતાવવાનું છે. રિઝલ્ટ આવે એટલે શું આવે? ટુ ઇનફ ટુ, સો ધેટ. તો સો તો અહીંયા આપ્યું જ છે એટલે ધેટ વાળું વાક્ય ગોતવાનું છે. અહીંયા ધેટ છે પણ અહીંયા વોઝ છે એટલે અહીંયા કેન નોટ નહીં કુડ નોટ વાળું વાક્ય જોઈએ, એટલે એ ઓપ્શન નહીં આવે. બીજામાં બીકોઝ છે, જવા દો. આમાં કંઈ છે જ નહીં, જવા દો. ઓપ્શન એ ધેટ એ છે, ઓપ્શન સી ધેટ એ છે અને કુડ પણ છે. ખબર પડી ગઈ? શી સ્પીક્સ. સપોઝિશન બનાવવાનું છે એટલે એઝ ઇફ પ્લસ કરતા પ્લસ વર આવવું જોઈએ. તો એઝ ઇફ પ્લસ કરતા પ્લસ વર છે. આમાં છે એઝ ઇફ કરતા છે પણ વર નથી, આમાં છે જ નહીં, એટલે એ ઓપ્શન સાચો છે. આઈ ડોન્ટ લાઈક ફાસ્ટ ફૂડ. મને ફાસ્ટ ફૂડ નથી ગમતું. તો તું ભૂંગળા બટેકા ખા, ઘોબા. ચોઈસ બતાવવાની છે. શું? પસંદગી બતાવવાની છે. આઈધર
અને ઓર. ક્યાંય છે બીજું? અહીંયા ખાલી ઓર છે પણ આઈધર નથી. અહીંયા કાંઈ છે જ નહીં, અહીંયા કાંઈ છે જ નહીં, એટલે સી ઓપ્શન. મેનર ઓફ એક્શન બતાવવાનું છે. મેનર ઓફ એક્શનમાં શું આવે? એઝ ઇફ કરતા અને વર આવે એટલે સપોઝિશન થઈ ગયું, એટલે એ ના આવે. એમાં એઝથી બીજું વાક્ય શરૂ થતું હોય, પછી કરતા હોય, પછી ક્રિયાપદ હોય. આમાંય કોઈ શબ્દો છે જ નહીં, આમાંય કોઈ શબ્દો છે જ નહીં, એટલે ડી ઓપ્શન આવ્યું. એઝ, કરતા અને ક્રિયાપદ. કોહલી પ્લેસ એઝ સચિન સજેસ્ટ. સચિન જેમ સજેસ્ટ કરે છે એવી રીતે કોહલી પ્લે કરે છે, એને મેનર સારા બતાવ્યા કહેવાય. 33 નંબરમાં છે કોન્ટ્રાસ્ટ બતાવવાનો છે. કોન્ટ્રાસ્ટમાં ધો, ઓલ્ધો, ઇવન ધો, બટ, યેટ, સ્ટીલ. જો એન્ડ છે, સો છે, અહીંયા બટ છે, જો છે, એટલે અહીંયા સી ઓપ્શન સાચું થઈ ગયું. બટ હી ડીડ નોટ અર્ન મોર. વોલ્ટ ડિઝનીએ સારામાં સારા કાર્ટૂન બનાવ્યા, પણ હારે પૈસા જ ન મળે. કેટલા કાર્ટૂન હારા બનાવે પણ એને 1 રૂપિયો ન મળે. બટ કોન્ટ્રાસ્ટ. પછી 34 નંબરમાં પાછા ફંક્શન જ છે પણ જવાબ આપતા હોય એવી રીતે. તો કસ્ટમર શું કહે છે? વાય શુડ આઈ બાય અ પાવર સેવર એર કન્ડિશનર? જેમાં ઇલેક્ટ્રિસિટી સેવ થતી હોય, વીજળીની બચત થતી હોય ને એવા એસી હું કામ ખરીદું? તો પર્પઝ છે. પર્પઝ એટલે શું? વિથ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ. એ તો બીકોઝ તો આવે જ નહીં એની અંદર, તો બીકોઝને ગોળી મારો. ઇન ઓર્ડર ટુ પછી V1 હોવું જોઈએ, છે, બીકોઝ ના આવે, સો એ ના આવે. ઇન ઓર્ડર ટુ અને V1, બરાબર. પછી ભટકે છે. હાઉ ઇઝ યોર નવી કાર કેવી છે? તમારી નવી ગાડી કેવી છે? ક્યાંય ભટકાણી કે બાકી રહી ગઈ? તો મિસ્ટર દિનેશ શું કહે છે? કમ્પેરિંગ છે. કમ્પેરિંગ એટલે ડિગ્રી આવે, કાં તો એઝ આવે, કાં તો કોઈ ER વાળો શબ્દ, અથવા ધેન આવે, અથવા EST વાળો શબ્દ, અથવા ધ અને EST વાળો શબ્દ, અથવા વન ઓફ ધ, આ ટાઈપના શબ્દો આવે. તો આમાં એવું કંઈ નથી, આમાં એવું કંઈ નથી. સોરી છે અહીંયા ધ મોસ્ટ છે, આવી શકે. હજુ તો ફાઇનલ નથી કર્યું. ઇટ ઇઝ ધ સેમ, ધ સેમ આવી ગયું એટલે પૂરું થઈ ગયું. ઇટ ઇઝ બેટર ધેન માય પ્રેસિયસ કાર. બેટર ધેન જો કમ્પેરિઝન કરી, ઇટ ઇઝ બેટર ધેન માય પ્રીવિયસ કાર. પ્રેસિયસ નહીં, પ્રીવિયસ કાર, એટલે કે પ્રીવિયસ, પહેલાની જે કાર હતી એના કરતાં બેટર છે, એટલે આ ડિગ્રી પરફેક્ટ બતાવી દીધી છે. ઓકે, કાર વિશે પૂછ્યું છે તો એને કાર જ કમ્પેર કરાય, એટલે ડી ઓપ્શન. પછી સ્ટુડન્ટ અને ટીચર. સર આઈ કાન્ટ સોલ્વ ધીસ સમ. મને આ સમ, ગળાના સમ એમ નહીં, મને આ સમ સોલ્વ કરતા નથી આવડતો. સજેશન આપવાનું છે તો વર્ક હાર્ડ, સજેશન નથી, આજ્ઞા થઈ ગઈ. કેન નહીં. હેડ બેટર. યુ હેડ બેટર કોન્ટેક્ટ યોર મેથ્સ ટીચર એઝ અર્લી એઝ પોસિબલ. મસ્ટ નહીં. હેડ બેટર, શુડ અને ઓટ ટુ 3 આવે એટલે સજેશન થઈ જાય. 36 નંબર પછી 37 નંબર છે. 37 નંબરમાં કીધું છે ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. બરાબર. હેવ યુ સીન સચ મોટરસાઇકલ બિફોર? આવી મોટરસાઇકલ કોઈ દી જોઈ છે જિંદગીમાં? સ્મિતા પૂછે છે તો કૃષ્ણ કહે છે યસ આઈ હેવ સીન. ના, કોઈ આમાં સાઇન જ નથી, આમાંય કોઈ નથી. ટોકિંગ અબાઉટ ધ થિંગ તો આવે ધ સેમ એઝ. ધ સેમ એઝ. ઇટ ઇઝ વેરી કોસ્ટલી મોટરસાઇકલ. આપણને તો જવાબ થઈ ગયો સી. હવે અહીંયા છે ખાલી જગ્યા પૂરો. કરેક્ટ. કનેક્ટર. કનેક્ટર એટલે કે સંયોજક મૂકવાના છે આપણે, યોગ્ય સંયોજકો વડે ખાલી જગ્યા પૂરો. જો આ જે ટોબોર્સ વાળો પાર્ટ છે એમાં તમે જોશો તો પણ આમાં બેઠે બેઠું કંઈ આપ્યું નથી. પાવર ફેલિયર, પછી અહીં કોમા છે, ટોબોર્સ વર, પછી અહીં 2 ખાલી જગ્યા છે. ટોબોર્સ એટલે રોબોટી, આપણે એ પાઠ ભણ્યા છે ને. હા, તો જો અહીંયા શું છે? પહેલો ઓપ્શન છે ડિસ્પાઇટ. બરાબર. ડિસ્પાઇટ અને ઇન્સ્ટેડ ઓફ, ઓન બિહાફ ઓફ અને બીકોઝ ઓફ, આટલા ઓપ્શન છે અહીંયા તમારી પાસે. હવે ઇન્સ્ટેડ ઓફ, એ ઓફ, બિહાફ ઓફ, એ ઓફ અને ડિસ્પાઇટ, આ બધા એવા શબ્દો છે કે જેના પછી આઈએનજી આવે. શું આવે? આઈએનજી શબ્દ હોય. આઈએનજી શબ્દ ના હોય તો પ્રોનાઉન હોય, હીઝ, હર, માય, આવા પ્રોનાઉન હોય. એમાંથી એકઈ નથી આમાં. જો અહીંયા છે, અહીંયા ડિસ્પાઇટ પછી હીઝ, હર નથી અને આઈએનજી નથી. ઇન્સ્ટેડ ઓફ મૂકીએ તો હીઝ, હર નથી, આઈએનજી નથી. ઓન બિહાફ ઓફ મૂકીએ તો હીઝ, હર કે માય, અવર નથી અને આઈએનજી નથી. બીકોઝ ઓફ એક જ ઓપ્શન એવો છે કે જેના પછી તમે આઈએનજી ના મૂકો ચાલો. બીકોઝ ઓફ પાવર ફેલિયર, તો ડી ઓપ્શન અહીંયા સાચો છે. પાવર ફેલિયર થયું એને કારણે ટોબોર્સ વર. ટોબોર્સ વર
ખાલી જગ્યા અપસેટ, ખાલી જગ્યા they could not find. બે ખાલી જગ્યા પછી અહીંયા could not find હોય કે can not find હોય તો તમારે સમજી લેવાનું કે આ વાક્ય રિઝલ્ટનું છે ને અહીંયા so that આવે છે. so that, હા 39 નંબરમાં so that. such that, તો such n આવે છે નથી, કઈ such as નથી, the same નથી, બરાબર. so that toppers were so upset that they could not find the way to the center. સેન્ટરમાં જવા માટેનો એને કોઈ રસ્તો મળ્યો નહીં. ધ સેન્ટર એક જગ્યાનું નામ છે, જગ્યા આવશે એટલે વેર આવશે, એન્ડ એની કોઈ વાત નથી. ઇન વેર કે જેમાં એમય નથી. એવરીથિંગ વોઝ બિંગ ઓપરેટેડ કે જ્યાંથી બધું ઓપરેશન થતું હતું, કે જ્યાંથી એટલે ખાલી વેર નહીં, ફ્રોમ વેર, કે જ્યાંથી બધું મશીનનું ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ થતી હતી. તો ઓપ્શન થઈ ગયા DAC. પછી છે અહીંયા તમે જો મિંગલ સેન્ટેન્સ આપ્યા છે, જમ્બલ સેન્ટેન્સ આપ્યા છે, એને તમારે સરખા બનાવવાના છે. આ એકદમ ઇઝી વસ્તુ છે. જો હું તમને કહી દઉં શું આપ્યું છે અહીંયા. પહેલું તમે જો આ ઓપ્શન તમારે પહેલા ધ્યાનમાં રાખવાના. કઈ રીતે? પહેલા તો ક્યાંથી શરૂ થાય છે જોઈ લો. અહીંયા શું છે, નામ કોઈ પણ આપ્યું ને એટલે મોટાભાગે વાક્ય ત્યાંથી શરૂ થતું હોય એવું બની શકે. અહીંયા શી આપ્યું છે, આ મોક્ષા જે છે એ જ શી છે, તો શરૂઆત મોક્ષાથી થાય, પછી બીજી વાર એનો ઉપયોગ થાય ને ત્યારે શી થાય. તો પહેલા મોક્ષાથી થાય એટલે કે 5 નંબરથી શરૂ થાય. તો 5 નંબરથી બે જ છે, A અને C, એટલે કે આ B પણ ગયું અને D પણ ગયું, A અને C. હવે મોક્ષા પછી ક્રિયાપદ આવવું જોઈએ. તો ક્રિયાપદ શું છે? રીડ્સ છે, બીજા કોઈ ક્રિયાપદ દેખાતા નથી. મોક્ષા આ કેન આવી શકે, કોઈ વાંધો નથી, પણ એ સેટ નથી થતું. આપણે જો જોઈએ તો મોક્ષા રીડ્સ એન્સાઇક્લોપીડિયા, 4 નંબર છે, તો 5 પછી 4 છે, 6 છે, 6 એટલે મોક્ષા કેન આન્સર. પોસિબિલિટીમાં આપણે આગળ વધીએ તો મોક્ષા રીડ્સ એન્સાઇક્લોપીડિયા ઇન ઓર્ડર ધેટ, આવ્યું ધેટ, પછી 3 નંબર છે શી, ફિટ બેસે છે, ધેટ પછી કરતા આવવું જોઈએ. ધેટ શી પછી કેન આન્સર ક્વિઝ ક્વેશ્ચન્સ. થઈ ગયા. હવે આના પ્રમાણે જો તો મોક્ષા કેન આન્સર ઇન ઓર્ડર ધેટ શી રીડ્સ એન્સાઇક્લોપીડિયા, કોઈ મિનિંગ બેસતો નથી એટલે એ ઓપ્શન સાચો છે. 42 નંબરમાં એઝ હર કોચ પ્લેસ બેડમિન્ટન, નામ છે પહેલા જ લઈશું નિકેતા, 4 નંબર ત્યાંથી શરૂ થશે એટલે કે B અને C, D ઉડી ગયું, A ઉડી ગયું. નિકેતા એડવાઇસ નથી આપતી, કોચ એડવાઇસ આપતો હોય એટલે ક્રિયાપદ આના પછી પ્લે આવવું જોઈએ. તો 4 પછી 3 નંબર છે, તો આ ઓપ્શન સાચો થઈ ગયો. નિકેતા પ્લેસ બેડમિન્ટન એઝ હર કોચ એડવાઇઝિસ, જેવી રીતે એનો કોચ કે એવી રીતે આ રમે છે. થઈ ગયો ઓપ્શન સાચો B. 43 નંબર ક્રિકેટ ઓન સન્ડે ટુ પ્લે નાઇધર આઈ વુડ, આઈ કરતા છે તો ત્યાંથી વાક્ય શરૂ થશે એટલે કે 5 નંબર વાળું જોઈ લો તમે, તો B અને A છે ખાલી, બીજા કોઈ નથી. આઈ વુડ લાઈક, પછી આમાં 4 છે અને 3 છે, બેયને અજમાવી જોઈએ. આઈ વુડ લાઈક નાઇધર, આઈ વુડ લાઈક ટુ પ્લે, આઈ વુડ લાઈક ટુ પ્લે, આઈ વુડ લાઈક ટુ પ્લે એટલે કે આપણે 3 નંબરને સિલેક્ટ કર્યું ને એટલે કે B ઓપ્શન સાચો થઈ ગયો. આઈ વુડ લાઈક ટુ પ્લે પછી 4 નંબર, નાઇધર પછી 1 નંબર, ક્રિકેટ પછી 6 નંબર, નોર પછી 2 નંબર, ઓન સન્ડે. ખબર પડી ગઈ? તો વાક્ય કઈ રીતે બન્યું? આઈ વુડ લાઈક ટુ પ્લે નાઇધર ક્રિકેટ નોર ફૂટબોલ ઓન સન્ડે. થઈ ગયું. હવે અહીંયા પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે. જવાબ તરીકે આવે દુબઈ છે એટલે આપણને ખબર પડી જાય કે વેરથી વાક્ય શરૂ થાય, તો 2 વેર છે એટલે A પણ ગયું અને D પણ ગયું. તો હવે અહીંયા વેન્ટ છે, વેન્ટ છે એ ભૂતકાળ છે, આમાં હેડ હોય તો જ હેડ આવે, પણ અહીં ભૂતકાળ છે એટલે ડીડ આવશે. આ ઉડી ગયું સીધું. ટુ ગેટ સેટિસ્ફેક્શન, ટુ હોય, બીકોઝ હોય, એઝ હોય, આ પ્રકારના શબ્દો હોય એટલે બીકોઝ એટલે કે કારણ દર્શાવે છે એટલે કે વાય થી પ્રશ્ન શરૂ થાય. તો હેલ્પ્સ, એસ લાગ્યો છે એટલે ડઝ આવશે. તો આમાં ડઝ એકમાં નથી એટલે એ નહીં આવે, બાકી 3 આવી શકે. હવે ડઝ છે પછી એસ ના આવે એટલે B પણ ગયું, બરાબર.
હવે અહીંયા જો સેટિસ્ફેક્શન અંડરલાઈન છે અને અહીંયા સેટિસ્ફેક્શન આપ્યું છે એટલે એ પણ ગયું. હવે વૈધું એક જ, વાય ડઝ અનિલ હેલ્પ ધ નીડી? ઓકે. વોલ્ટ ડિઝની મટીરિયલાઇઝડ હિઝ ડ્રીમ વિથ હાર્ડ વર્ક. વિથ હાર્ડ વર્ક. વોલ્ટ ડિઝની નથી એટલે હું નહીં આવે. વોટ ડીડ વોલ્ટ ડિઝની મટીરિયલાઇઝ? તો આ ડ્રીમ શબ્દ આમાં છે નહીં, જવા દો. વોલ્ટ ડિઝની વોટ ડીડ એટલે ભૂતકાળ થઈ ગયું, આવી શકે, પણ અહીંયા ડ્રીમ શબ્દ આમાંય નથી એટલે એ. વિથ વોટ ડીડ વોલ્ટ ડિઝની મટીરિયલાઇઝ હિઝ ડ્રીમ, એ ઓપ્શન. ઓકે. હવે અહીંયાથી તમારે આ જે પ્રેક્ટિસ છે, આ બધી પ્રેક્ટિસના ઘણા બધા ઉદાહરણ તમને મારી એપ્લિકેશનમાં દિવસે દિવસે મળતા રહેશે, જોઈન થઈ જજો. ઓકે. મનન પ્લેઝ વાયોલિન એઝ ઇફ હી વર એન આર્ટિસ્ટ. સપોઝિશનનું યોગ્ય વાક્ય બનાવવાનું કહેતા હોય એવું લાગે છે. એઝ ઇફ કરતા અને વર આવી શકે. એઝ ઇફ છે જ નહીં એટલે વાક્ય ખોટું. એઝ ઇફ કરતા વઝ છે, વાક્ય ખોટું. મનન પ્લેઝ વાયોલિન લાઈક હી ઇઝ એન આર્ટિસ્ટ, નહીં, આ એક જ વાક્ય સાચું પડે છે. ઓકે. મિતાલી બોટ સચ અ ટેબ્લેટ ધેટ હેડ બીન ફાઉન્ડ ઇન આઉટલેટ. મિતાલી બોટ સેમ અ ટેબ્લેટ. ધ સેમ આવે એટલે ગયું. મિતાલી બોટ સો સ્માર્ટ ટેબ્લેટ ધેટ શી હેડ ફાઉન્ડ ઇન આઉટલેટ. સો ધેટ આવે એટલે કેન નોટ કે કુડ નોટ આવે, આમાં નથી. મિતાલી બોટ સચ અ ટેબ્લેટ એઝ શી હેડ ફાઉન્ડ ઇન. અહીંયા સચ અને એઝ જે મેનર બતાવે છે તો ડી ઓપ્શન સાચો છે, બાકી ઓપ્શન ખોટા. 49 નંબર, ધો શી વોઝ એટલે કે અહીંયા કોન્ટ્રાસ્ટનું વાક્ય આપણને યોગ્ય ફાઇન્ડ આઉટ કરવાનું કહે છે. ધો શી વોઝ વીક ઇન મેથેમેટિક્સમાં, એ નબળી હોવા છતાં શી ફેલ્ડ ઇન એક્ઝામ, છતાં એ નાપાસ થઈ. નબળા હોય નાપાસ જ થાય ને, ક્યાં પાસ થઈને મરી જાય, ખોટું. હાવેવર વીક શી વોઝ ઇન મેથેમેટિક્સમાં, એ નબળી છે છતાં નાપાસ થઈ, ખોટું, મિનિંગ નથી બેસતો. વાક્ય રચના સાચી છે, મિનિંગ નથી બેસતો. વીક એઝ શી વોઝ ઇન મેથેમેટિક્સમાં નબળી છે છતાં શી વોઝ ક્વોલિફાઈડ ધ એક્ઝામમાં, એ પાસ થઈ જાય છે, આવી શકે. ઇન્સ્પાઇટ ઓફ પછી આઈએનજી આવે અથવા હીઝ હર માય અવર આવે, નથી અહીંયા, જવા દો. ઓપ્શન સી સાચો છે. પછી છેલ્લું વાક્ય 50 નંબરનો એમસીક્યુ. ધ પેપર ઓફ ઇંગ્લિશ વોઝ ઇનફ ઇઝી. ટુ આવે તો એના પછી વિશેષણ આવે. ઇનફ પછી વિશેષણ ના હોય, પહેલા વિશેષણ હોય. The paper of English was so easy that it could not attend by Hetal. And it એટલે પેપર છે, could not એટલે કે એ ક્યાં અટેન્ડ કરવાની છે, તો બી અને અટેન્ડેડ આવવું જોઈએ, એ ખોટું છે. પેપર ઓફ ઇંગ્લિશ વોઝ too easy for Hetal to attend, આવી શકે, બરાબર. જોઈએ હજુ. The paper of English was easy enough to attend for Hetal. હવે ટુ વાળું જ્યારે વાક્ય રચના આવે છે તો ટુ ઇઝી, ટુ પછી વિશેષણ છે અને ફોર હેતલ, અહીંયા ફોર વચ્ચે આવી શકે છે કારણ કે તમારે જ્યારે આનું સો ધેટ બનાવવું હોય ત્યારે ધેટ હેતલ કુડ નોટ એમ આવી શકે, એટલે આ વાક્ય એકદમ પરફેક્ટ અહીંયા ફિટ બેસે છે, બરાબર. આ વાક્ય ગયું તો આમાં સી આન્સર સાચો. સો 50 MCQ પૂરા થઈ ગયા. હવે આપણે પ્રશ્ન જવાબ જોઈએ સેક્શન એ પાર્ટ બી ની અંદર. પહેલું જ કીડીઓ વાળો પાર્ટ છે. વેર આર કાઉસ રિફર્ડ ઇન ધ રીડ ફાઉન્ડ. કાઉસ જે છે એ આમાં કઈ રીતે એમાં રેફરન્સ લેવાનો છે આપણે, જો કાઉસ જે છે રિફર્ડ ઇન ધ રીડ, જો આમાંથી જ મેં લીધું. ધ કાઉસ રિફર્ડ ઇન ધ રીડ એ ક્યાં જોવા મળે છે, ફાઉન્ડ એટલે કે ક્યાં જોવા મળે છે, ફાઉન્ડ ઓન, તો ઓન રોઝ લીવ્સ છે એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ, ઓન રોઝ લીવ્સ એન્ડ લીવ્સ ઓન બીન્સ, બેઠે બેઠું છે. How do ants get honey from the cows? કાઉસ નામની જે આમાં જે બતાવે છે કે એની પાસેથી માખી છે, ગ્રીન ફ્લાઈઝ જે છે એનામાંથી એ મધ કઈ રીતે મેળવે છે. Ants get honey from the cows. ગ્રીન ફ્લાઈઝ કઈ રીતે, તો જો અહીંયા લખ્યું છે કે બાય, જો અહીંયા બાય શબ્દ છે મૂકી દીધો મેં, બાય પ્રેસિંગ ધેર સાઇડ્સ, એને બે બાજુ દબાવે જેન્ટલી, એકદમ નિરાતે, એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની, અને મધ નીકાળી લે છે. વિથ ધ વર્કર્સ વોક ઇન ધ ટ્રેપ, એ વાળો પાર્ટ છે. અગેન્સ્ટ હુમ ડઝ ધ રાઇટર વોન્ટ ધ વર્કર્સ. લેખિકા જે છે એ કોના વિરુદ્ધ
વોર્નિંગ એટલે કે ચેતવણી આપે છે વર્કર્સ એટલે કે કામદારોને. તો વર્કર્સ ડઝ છે એટલે વોર્નને એસ લાગી ગયું. વોર્ન્સ ધ વર્કર્સ અગેન્સ્ટ ધેર માસ્ટર્સ, એના જે માસ્ટર્સની વિરુદ્ધ જ એને ચેતવણી આપે છે. વાય આર સ્લેવ્સ કન્સિડર્ડ એઝ ધ બ્લાઇન્ડ લવર્સ ઓફ ધ નેશન? નેશન એટલે કે દેશના આંધળા ચાહકો તરીકે એને શું કામે ગણાવે છે હેલન કેલર? Slaves are considered, આમાંથી જ લીધું. The slaves are considered as the blind lovers of the nation because, પછી બેઠું અહીંથી લેવાનું છે, because they know that, ત્યારથી લઈને અહીંયા સુધીનું એને ખબર છે કે એની મહેનત ક્યાંય કામમાં નથી આવવાની, છતાં એ લોકોને એના ઉપર વિશ્વાસ છે એટલે ગણે છે કે આંધળા છે આ બધા. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એક કોમ્પ્લેક્સ મેન છે. What do the writer and publishers think about Walt? Writers અને publishers શું વિચારે છે વોલ્ટ વિશે? તો writers and publishers think about Walt that is a genius man who has an uncanny ability to add an extra stroke of imagination to any story or idea. છે extraordinary ability. બેઠો આપ્યું છે. બેન્કર્સ માટે વોલ્ટ કેવો હતો? તો અહીંયા અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. સિમ્સ લાઈક અ વાઇલ્ડ મેન, જાણે કોઈ જંગલી માણસ હોય. હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી. બરાબર. હવે અહીંયા શોર્ટ નોટ આપેલી છે. પહેલા પાઠની છે, બીજા પાઠની છે, પછી વોલ્ટ બીજો પાઠ, આ તો સોરી દાદા દાદી વાળો પાઠ છે એડજસ્ટમેન્ટ, પછી આ બીજો પાઠ છે, પછી સ્ક્રીન એક્સરસાઇઝ એન્ટિસિપેટિંગ સક્સેસ ટેકનિક 2 આપેલી છે. આ 4 શોર્ટ નોટની લિંક તમને નીચે કોમેન્ટમાં મળી જશે અથવા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને એની પીડીએફ જો તમારે જોઈતી હોય તો મારી એપ્લિકેશનમાં તમને મળી જશે, જે એની લિંક પણ તમને નીચે મળી જશે. એટલે આ બધી સમજાવેલી પણ છે અને એની પીડીએફ પણ તમને મળી જશે. સેક્શન બી, ટાઇટલ આપવાનું છે સમરી લખીને. તો જો સમરી કોની આપવાની છે? અહીંયા સલીમ અલી વાળો પાર્ટ છે આખો, બરાબર, જે આ પાઠ આખો મેં ભણાવેલો છે અને એની સમરી આપવાની છે. તો ટૂંકમાં સમરી મેં સમજાવેલી છે. હેવિંગ લોસ્ટ હિઝ પેરેન્ટ્સ, એના પેરેન્ટ્સને એણે બિચારે ગુમાવી દીધા નાની ઉંમરે, એના પેરેન્ટ્સ મૃત્યુ પામ્યા. સલીમ અલી વોઝ બ્રોટ અપ બાય એના અંકલ દ્વારા એનું ઉછેર થયો. હી સ્પેન્ડ ટાઈમ શૂટિંગ સ્પેરોઝ બાય એ ગિફ્ટેડ ગન, એને એક કાકાએ અંકલે મામાએ ગન આપી દીધી અને એનાથી એ ચકલીઓને મારતો. શૂટિંગ ઓફ એ યલો, એક પીળા ગળાની ચકલીને એણે મારતા એનો રસ્તો સાફ થયો અને એ ગયો BNHS સોસાયટી મુંબઈ. એની ક્યુરિયોસિટી કે આના ગોળું કેમ પીળું છે એ જાણવા માટે મુંબઈ જવું પડ્યું. ધેર હી ડિસાઇડેડ, ત્યાં એણે નક્કી કર્યું ટુ બી એન ઓર્નિથોલોજિસ્ટ, કે હું એક પક્ષીશાસ્ત્રી બનીશ. વન્સ અ બર્ડ શૂટર, એક વખતનો પક્ષીઓનો શૂટ કરવાવાળો માણસ, બીકેમ અ નેચર કન્ઝર્વેટર, જે આજે કુદરતને એનું કન્ઝર્વેશન, એનું રક્ષણ કરે છે. ટાઇટલ છે ટર્નિંગ પોઈન્ટ ઇન લાઈફ. ઘણા બધા ટાઇટલ હોઈ શકે, આ એમાંનું એક છે જેનો 1 માર્ક હોય છે. પછી ન્યૂઝ ક્લિપ અહીંયા આપેલી છે. આ ન્યૂઝ ક્લિપ સોલ્વ કરવાની છે આપણે. તો પહેલો પ્રશ્ન છે, હાઉ મચ ફંડ ડીડ ધ ગવર્મેન્ટ રિક્વાયર ટુ ઇમ્પ્લિમેન્ટ હિઝ સ્કીમ? એની સ્કીમને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ગવર્મેન્ટને કેટલું ફંડ જોઈએ? તો ગવર્મેન્ટ રિક્વાયર્ડ કેટલું ફંડ જોઈએ? તો અહીં એક જ જગ્યાએ આપ્યું છે, ગવર્મેન્ટ રિક્વાયર્ડ 100 crores છે. required 100 crores to implement his scheme. What is India's place in the world? In gender ratio માં ભારતનો નંબર કેટલામાં છે? તો 41st, 41મો નંબર છે 195 દેશોમાં. Why did the census data 2011 make the government think? 2011નો સેન્સસ ડેટા એટલે કે વસ્તી ગણતરી થઈ, એમાં સરકારે વિચારે શું કામ ચડી જવું પડ્યું? તો the census data of 2011 made the government think, because એને વિચારતા કરી દીધા એટલા માટે આ ડીડ કાઢી નાખ્યું એટલે મેકનું મેડ બનાવ્યું. ઇટ વોઝ સીન અ હ્યુજ ડ્રોપ ઇન સેક્સ રેશિયો, સ્ત્રી અને પુરુષના રેશિયોમાં બહુ મોટો ડ્રોપ ડાઉન આવી ગયો. શું 918 છોકરીની સામે 1000 છોકરા હતા, કેટલા 82નો ફરક આવી ગયો એટલા માટે. વોટ વોઝ ધ પર્પઝ ઓફ ધ સ્કીમ? બેટી બચાવો બેટી પઢાઓનો પર્પઝ એટલે કે હેતુ શું છે? ધ પર્પઝ ઓફ ધ લોન્ચિંગ ધીસ સ્કીમ વોઝ જનરેટિંગ અવેરનેસ એટલે કે લોકો જાગૃત થાય, એઝ વેલ એઝ ઇમ્પ્રુવિંગ ધ એફિશિયન્સી ઓફ વેલફેર સર્વિસીસ ફોર વિમેન, સ્ત્રીઓ અને ગર્લ ચાઇલ્ડ, બાળકીઓ માટેની જે સ્કીમ છે
એમાં ઘણો બધો સુધારો કરી શકાય ઇન્ડિયન સોસાયટીમાં, એ હેતુ છે. ચલો પછી મિત્રો અહીંયા છે ડુ એઝ ડાયરેક્ટેડ, કે એમ કરો, માથાકૂટ ના કરો. એમાં છે વી હેવ નોટ ફાઉન્ડ અવર ગ્રાન્ડફાધર. આમાં જે ફાઉન્ડ છે ને એ અહીંયા ક્રિયાપદ છે, ક્રિયાપદ. એના પછી છે અવર ગ્રાન્ડફાધર. ના, અહીંયા શરૂઆત જ અવર ગ્રાન્ડફાધરથી કરી છે. એનો મતલબ શું થઈ ગયો? પેસિવ વોઇસ. પેસિવ વોઇસમાં ક્રિયાપદ પછીનો શબ્દ પહેલા આવે. તો ફાઉન્ડ છે, એના પછી અવર ગ્રાન્ડફાધર, પછી આપ્યું છે અહીંયા હેવ છે, એટલે અહીંયા હેઝ એટલા માટે કર્યું કે અહીંયા વી છે એટલે હેવ હોય, અને અહીંયા ગ્રાન્ડફાધર એકલા થઈ ગયા એટલે હેઝ થઈ ગયું. તો અવર ગ્રાન્ડફાધર હેઝ નોટ બીન. શું કામ? તો કે હેવ છે એટલે હેવ બીન કે હેઝ બીન પોસિબલ છે. એના માટે આપણે પેસિવ વોઇસ ભણ્યા છીએ, એ વિડીયો તમે જોઈ શકો. ફાઉન્ડ ઇન સચ અ હેપી મૂડ બાય અસ, વીનું થઈ ગયું અસ. પછી છે વેન વી વેન્ટ ઇન ટુ ધ રૂમ. આ વેન્ટ છે ને એ ગોનું ભૂતકાળ છે. વેન્ટનું પછી કાંઈ બીજું કંઈ થાય નહીં, માથાકૂટ નહીં કરવાની. વેન્ટ છે, કમ છે, ગો છે, આ બધા એવા ક્રિયાપદ છે કે જેના પછી કોઈ કર્મ હોતું જ નથી, એટલે કર્મ જ ના હોય તો એનું પેસિવ વોઇસ જ ના થાય. હી વોઝ સિંગિંગ અ રોમેન્ટિક સોંગ. વાહ, ભીગે હોઠ તેરે. રોમેન્ટિક સોંગ ગાતા હતા. કોણ? દાદાજી. તો વોઝ છે ક્રિયાપદ છે, સોરી સિંગિંગ ક્રિયાપદ છે, અને એના પછી રોમેન્ટિક સોંગ આગળ આવી જાય. જો રોમેન્ટિક સોંગ વોઝ છે એટલે વોઝ તો આવવું જ જોઈએ. વોઝ કે વર બેમાંથી એક આવવું જોઈએ, તો અહીં વોઝ મૂકી દીધું. પછી આઈએનજી છે એટલે બિંગ આવી ગયું, અને જેને આઈએનજી છે એનું ભૂતકૃદંત એટલે કે સંગ આવી ગયું. બાય હિમ. પછી છે વી આસ્કડ હિમ મેની ક્વેશ્ચન્સ. તો હિમ છે એ પણ કર્મ છે, મેની ક્વેશ્ચન્સ છે એ પણ કર્મ છે, તો આ મેની ક્વેશ્ચન્સ. પછી અહીંયા આસ્ક છે ભૂતકાળ છે, ભૂતકાળ હોય એટલે વોઝ વર આવે, તો અહીંયા વીની સાથે આસ્ક છે, તો અહીંયા મેની ક્વેશ્ચન્સ બહુવચન થઈ ગયા એટલે વર. મેની ક્વેશ્ચન્સ વર આસ્ક. બિંગ એટલા માટે નહીં આવે કે અહીંયા આઈએનજી નથી ક્યાંય. ટુ હિમ બાય અસ બટ હી ડિડન્ટ રિપ્લાય. એનું એ જ, કારણ કે રિપ્લાય પછી કોઈ કર્મ નથી એટલે એનું કંઈ પેસિવ નહીં થાય. પછી 15 નંબરમાં જો મિસ્ટર જે ડી ત્રિવેદી, મિસ્ટર જાડા ત્રિવેદી નહીં, મિસ્ટર જે ડી ત્રિવેદી નામ છે. સર્વડ ઇન ધ સ્કૂલ ફોર મેની યર્સ. અહીંયા છે સર્વડ, મિસ્ટર જે ડી ત્રિવેદી હેઝ બીન સર્વિંગ. અહીંયા સર્વડ છે એટલે કરતા પછી સીધું ભૂતકાળ છે, અને અહીંયા એણે મૂકી દીધું હેઝ અને બીન પછી આઈએનજી મૂકી દીધું, એટલે બધી જ જગ્યાએ તમારે હેઝ બીન કે હેવ બીન અથવા એના પછી હેવ બીન કે હેઝ બીન પછી આઈએનજી મૂકવાનું થશે. તો જો અહીં હી ટોટ છે, ટોટ, તો પાછું અહીંયા હેઝ બીન અને જે ટોટ છે અહીંયા સર્વને જે સર્વિંગ કર્યું એવી રીતે ટોટ છે એ ભૂતકાળ છે અને ભૂતકૃદન છે ટીચનું, તો એનું થઈ જશે ટીચિંગ ઇંગ્લિશ ઇન ધ હાયર સેકન્ડરી સેક્શન. ધ સ્ટુડન્ટ્સ હેવ બીન શોવિંગ. વિદ્યાર્થીઓ બતાવી રહ્યા છે. હેવ બીન શોવિંગ એટલે કે બતાવી રહ્યા છે. શું કામ એવું બતાવ્યું? તો કે અહીંયા સ્ટુડન્ટ્સ છે એના પછી ભૂતકાળ છે શોવિંગ, તો અહીં હેવ શું કામ મૂક્યું? તો કે અહીં સ્ટુડન્ટ્સ બહુવચન છે, અહીંયા હી છે એટલે હેઝ મૂક્યું, અહીંયા જેડી ત્રિવેદી એકલા છે એટલે હેઝ મૂક્યું, પણ અહીંયા વિદ્યાર્થી વધારે છે એટલે હેવ મૂકી દીધું. બીન શોવિંગ લવ એન્ડ ગ્રેટિટ્યુડ ટુવર્ડ્સ હિમ. સેક્શન ડી અહીંયા પૂરો, સોરી બી પૂરો થઈ ગયો. સેક્શન સી. વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક? આસ્ક કવિતા. હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણને ખબર છે, ઇનડાયરેક્ટ સ્પીચમાં જે બોલે છે એમાં કોઈ ચેન્જીસ થતો નથી, બરાબર. કવિતાનું કવિતા. પછી પૂછે છે અહીંયા પ્રશ્નાર્થ છે એટલે આસ્ક. જેને પૂછે છે એનું નામ છે કેયુરિયો. કેયુર કલ્ચર, તો કેયુર કવિતા આસ્ક કેયુર, બરાબર. વોટ કાઇન્ડ ઓફનું વોટ કાઇન્ડ ઓફ, કારણ કે વોટ WH થી પ્રશ્ન થતો હોય તો પછી વચ્ચે ઇફ આવશે નહીં, એમાં સંયોજક તરીકે વોટનું વોટ જ આવી જાય. વોટ કાઇન્ડ ઓફ અ ડીલ, ડીલ. પછી ડીડ છે એનું હેડ થઈ જાય એટલે યુ કરતા થઈ જાય. કવિતા યુ સામેવાળાને કહે છે એટલે કેયુરને એટલે હી મૂકી દીધું. હેડ મેડ. હેડ પછી ભૂતકૃદંત મેકનું મેડ થઈ ગયું. હવે કેયુર જવાબ આપે છે. કેયુર શું આપે છે? વી હેવન્ટ ગોટ ડીલ. એટલે ઉપર પ્રશ્ન પૂછ્યો અને જવાબ આપ્યો ને, એટલે જો અહીંયા કેયુર રિપ્લાયડ કોને આપે છે? તો કે કવિતા છોકરી છે એટલે હર પણ લખી શકાય અને કવલી લખી શકાય. કવલી એટલે કે કવિતા. ધેટ શું કામ? તો કાંઈ રિપ્લાય હોય કાંઈ આન્સર હોય એટલે ધેટ તો આપી જ જશે. ધે શું કામ? તો કે વીનું ધે. હેવનું હેડન્ટ, ગોટનું ગોટ, ડીલનું ડીલ. પછી બીજું વાક્ય જે છે અહીંયા સિરિયલ સુધીનું એ સાદું છે એટલે આપણે લખ્યું એન્ડ એડેડ ધેટ. બે સાદા વાક્યને જોડવા માટે, બે સાદા માણસોને વાક્યોને જોડવા માટે આ એન્ડ એડેડ ધેટ.
ધ ડિસ્ટ્રીબ્યુટરનું ધ ડિસ્ટ્રીબ્યુટર, પછી સીધું ભૂતકાળનું ક્રિયાપદ છે. કરતા પછી સીધું ભૂતકાળ હોય તો વચ્ચે હેડ ઘૂસી જશે, હેડ કોપીરાઇટેડ. પછી અહીંયા અવર્ન થઈ જશે ધેર, સિરિયલનું સિરિયલ. પાછું એક સાદું વાક્ય જોડાયું તો એન્ડ એડેડ ધેટ પાછું મૂકી શકાય, પણ આપણે વધારે એક સારું વાક્ય મૂક્યું, એન્ડ ફર્ધર ટોલ્ડ હર ધેટ. ઇટનું ઇટ, ઇટની સાથે જો અહીંયા આટલું એસ છે એટલે કે ઇઝ છે એનું વોઝ કરી દીધું. અબાઉટ અ રેબિટ, એન્ડ ધીસ ટાઈમનું થઈ જશે ધેટ ટાઈમ. વી વિલ કોપીરાઇટ ઇટ, વી છે એનું થઈ જશે દે. આ ડબલ એલ છે એ વિલ છે, વિલનું થઈ ગયું વુડ, કોપીરાઇટનું કોપીરાઇટ, ઇટનું ઇટ. ઓકે, પછી છે કવિતા એક્સક્લેમ કરે છે એટલે કે આશ્ચર્યવાળું વાક્ય છે. વાવ, ઓહ હાઉ એડવેન્ચરસ યુ આર, તું કેટલો મહેનતુ છે, સાહસી છે, ઉદ્યમી છે. તો કવિતા એક્સક્લેમ્ડ, કોને એક્સક્લેમ કરે છે તો કે કેયુરને હિમ વિથ પ્રેઝ, એના વખાણ કરે છે ને, એના વખાણ કર્યા ને, તું તો યાર ગજબ માણસ છો. એટલે આશ્ચર્યવાળા વાક્યમાં સંયોજક ધેટ આવશે. પછી કરતાથી વાક્ય શરૂ થાય. યુ છે કેયુર છે એટલે હી, આરનું વોઝ થઈ ગયું કારણ કે હીની સાથે વોઝ આવે. વેરી શબ્દ એડ થાય કારણ કે હાવ શબ્દ નીકળી જાય, ઓહ શબ્દ પણ નીકળી જાય. વેરી એડવેન્ચરસ, તું યાર બહુ એડવેન્ચરસ છો કકુ. 17 નંબર, સ્ટડી ધ ડેટા એન્ડ રાઇટ પેરેગ્રાફ. આમાં એક આપણે ડેટા સ્ટડી કરવાનું છે. પાઈ ચાર્ટ આપ્યો છે. શું આપ્યો છે? પાઈ ચાર્ટ. એમાંથી શેનો ડેટા છે? જો કોન્ટ્રીબ્યુશન ટુ ગ્લોબલ વોર્મિંગ બાય હ્યુમન એક્ટિવિટીઝ. માણસ એવી પ્રવૃત્તિ કરે છે સાલો કે ગ્લોબલ વોર્મિંગ, આખા દુનિયાનું જે તાપમાન છે એ વધારી રહ્યો છે. એમાં ફાળો કેટલો છે માણસની પ્રવૃત્તિઓનો, એટલે માણસને લીધે દુનિયાનું તાપમાન કેટલું વધે છે. તો જો એગ્રીકલ્ચર એટલે કે ખેતીવાડીનો આટલો હિસ્સો છે, ડિફોરેસ્ટેશનનો આટલો હિસ્સો છે, આ રહ્યો બર્નિંગ ફોસિલનો આટલો છે, ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસનો આટલો હિસ્સો છે. એના ઉપરથી વાક્યો બનાવવાના છે. એકદમ ઇઝી વાક્યો બનાવ્યા છે. જો પહેલું જે છે એનું એ જ લખી દેવાનું હોય. ધ પાઈ ચાર્ટ ઇઝ અબાઉટ ધ રોલ ઓફ હ્યુમન એક્ટિવિટીઝ ઇન ગ્લોબલ વોર્મિંગ. પાઈ ચાર્ટ કોના વિશે છે કે ગ્લોબલ વોર્મિંગમાં હ્યુમન એક્ટિવિટીઝનો રોલ કેટલો છે. પછી ડિફોરેસ્ટેશન ઇઝ અ ગ્રેટ કોન્ટ્રીબ્યુટર ટુ ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગમાં મોટો ફાળો છે ડિફોરેસ્ટેશન. ડિફોરેસ્ટેશન એટલે શું? જંગલો કાપી નાખવા, જંગલોનો સફાયો કરવો. એ ફોરેસ્ટ હેવ લાર્જ કેપેસિટી ઓફ કાર્બન એબ્સોર્બિંગ. ફોરેસ્ટ છે ને જંગલો, એની પાસે બહુ મોટી કેપેસિટી છે. શેની કેપેસિટી છે? કાર્બનને શોષી લે છે, લઈ લે છે, ખેંચી લે છે અને ઓક્સિજન આપે છે. ઇફ યુ રિમૂવ ફોરેસ્ટને જો આપણે રિમૂવ કરી દઈએ, લેવલ ઓફ કાર્બન ડાયોક્સાઇડ ઇન્ક્રીઝ, કાર્બન ડાયોક્સાઇડનું લેવલ સીધી વાત છે વધી જશે. ધ વ્હીકલ્સ વી યુઝ, ટ્રાન્સપોર્ટ માટે આપણે જે વ્હીકલ્સનો ઉપયોગ કરીએ છીએ, ગેટ પાવર થ્રુ ફોસિલ ફ્યુલ્સ. એ કેવી રીતે ચાલે છે? ફોસિલ ફ્યુલ્સ એટલે કે ઈંધણથી ચાલે છે, એટલે કે પેટ્રોલ, ડીઝલના બાપા, એની માસી, એની કાકી, એનાથી ચાલે. વેન દે બર્ન, જ્યારે એ બળે છે પેટ્રોલ, ડીઝલ, ગેસ તો નહીં, દે રિલીઝ નંબર ઓફ પોલ્યુટન્ટ્સ. એમાંથી ઘણા બધા એવા હાનિકારક તત્વો બહાર નીકળે છે, ઇન્ક્લુડિંગ કાર્બન એમાં હોય છે. ઇટ ઓલ્સો રેઇઝીસ ધ ટેમ્પરેચર ઓફ ધ અર્થ. પૃથ્વીનું ટેમ્પરેચર પણ વધારે છે. ધ ઇન્ડસ્ટ્રીઝ રિલીઝ ઓલ ટાઈપ ઓફ ટોક્સિન્સ ઇન એર એન્ડ વોટર. ઇન્ડસ્ટ્રીઝ છે એટલે કે ઉદ્યોગો છે, એ પણ ઘણા બધા ઝેરી તત્વોને હવામાં અને પાણીમાં ભેળવે છે. ધીસ ઓલ પોલ્યુટ્સ ધ એટમોસ્ફિયર. આનાથી વાતાવરણ આખું પ્રદૂષિત થાય છે. એગ્રીકલ્ચર ફિલ્ડ ઇઝ ઓલ્સો હાફ પાર્ટ. એગ્રીકલ્ચર પણ છે એક એવો હિસ્સો છે વેર વી યુઝ કેમિકલ ફર્ટિલાઇઝરનો આપણે ઉપયોગ કરીએ છીએ. કેમિકલ ફર્ટિલાઇઝર એટલે શું? રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીએ છીએ. ઇન્સેક્ટિસાઇડ, દવાઓ બધી જે છે જીવડાઓ મારવાની, એનો ઉપયોગ કરીએ છીએ. વિચ લીવ્સ લાર્જ કાર્બન ફૂટપ્રિન્ટ્સ. એનાથી ઘણી બધી કાર્બન અને જેવા ઝેરી તત્વો જમીનમાં ભળે છે, વાતાવરણમાં ભળે છે. ઓન ધ અધર સાઇડ, બીજી બાજુ ઓર્ગેનિક એગ્રીકલ્ચર આપણને મદદ કરે છે ગ્લોબલ વોર્મિંગને ડાઉન કરવામાં. આ થઈ ગયા એટલા વાક્યો, એનફ છે. પછી અહીંયા છે સ્પીચ લખવાની છે 18 નંબરમાં, કે ફ્રીડમ ઉપર સ્પીચ લખવાની છે, આઝાદી ઉપર. આ જાડી ઉપર નહીં, નહીં બાજુમાં કોઈ જાડી બેઠી હોય કે આ જાડી ઉપર સ્પીચ લખો, ના. તમારી સ્કૂલની એસેમ્બલી એટલે કે સ્કૂલની જે એસેમ્બલી પ્રાર્થના સભા થતી હોય એની અંદર તમારા સ્પીચ બોલવાની છે. બરાબર. હવે સ્પીચ જ્યારે લખતા હોય ત્યારે સૌથી પહેલાં આવે હેલો એવરીવન, બધા કેમ છો, ગુડ મોર્નિંગ બધાને. ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલાં લેટ મી થેન્ક યુ, પ્રિન્સિપાલને આભાર માનું છું, હુ એન્કરેજ મી, જેણે મને એન્કરેજ કર્યો, હિંમત આપી, પ્રોત્સાહન આપ્યો, ટુ સ્પીક ઓન ધ સ્ટેજ, કે સ્ટેજ ઉપર બોલી શકો.
respected teachers, parents, and my dear friends. Today I'm going to share my ideas. મારા મનના જે વિચારો છે ને એ કોના વિશે? About importance of yoga. યોગા નહીં, about importance of freedom. ફ્રીડમ ઉપરના મારા વિચારો છે મારા જીવનમાં, એ હું આજે તમારી સાથે શેર કરીશ. વોટ્સઅપમાં નહીં, ફેસબુકમાં નહીં, સીધે સીધા. ફ્રીડમ છે ને એ જિંદગી છે. એવરીવન વોન્ટ્સ ટુ બી ફ્રી. બધાને આઝાદ થવું છે. એવરીવન હેઝ ધ સેમ લાઈફ. બધાની લાઈફ સરખી જ છે. એન્ડ દે વોન્ટ ટુ લીવ ધેર લાઈફ અકોર્ડિંગ ટુ હિઝ પોઈન્ટ ઓફ વ્યૂ. અને બધાને પોતાની રીતે લાઈફ જિંદગી જીવવાની મજા માણવી છે. વી મસ્ટ હેવ ફ્રીડમ ટુ ડુ વોટ વી વોન્ટ વિધિન ધ લિમિટ ઓફ લો એન્ડ સોસાયટી. આપણે જે કરવું હોય એ કરવામાં આપણને કોઈ રોકવું ના જોઈએ. પણ બે લિમિટ છે, એક કાયદા કાનૂનની અને એક સમાજની. આ બેની લિમિટમાં રહીને આપણે કામ કરવું જોઈએ. નહીતર તો હું રોડ ઉપર જાઉં પછી ગાડી 150ની સ્પીડે ભગાવું તો ગમે એને ઠોકી દઉં, મારી આઝાદી. તો કોઈ આપણને બીજાની આઝાદી છે ને એ ગમે એમ ઠોકી દે આપણને. એમ નહીં, એ કાયદાની લિમિટમાં રહેવાનું, સમાજની લિમિટમાં રહેવાનું. સમટાઈમ્સ વી ટેક ધ રોંગ મિનિંગ ઓફ ફ્રીડમ. ક્યારેક આપણે છે ને આઝાદીનો ખોટો અર્થ કાઢતા હોય. One thing we must remember, એક વાત મગજમાં ઘાલી દેવી જોઈએ, in our mind, that the freedom we have in our life, આપણા જીવનમાં જે ફ્રીડમ છે, the same others to have, બીજાના જીવનમાં પણ એટલી જ આઝાદી છે. પછી છે if we have freedom to abuse anyone, આપણને આઝાદી હોય કોઈને અબ્યુઝ એટલે કે ગાળો દેવાની, they also have the same right. એને પણ એવું જ અધિકાર છે ને એવું જ આઝાદી છે. લેટ્સ રિસ્પેક્ટ અધર્સ ફ્રીડમ ફર્સ્ટ. બીજાની જે આઝાદી છે એને પહેલાં આપણે રિસ્પેક્ટ કરીએ. ફ્રીડમ ઇઝ લાઈક ગીવ એન્ડ ટેક. એ ગીવ એન્ડ ટેક જેવું છે, આપો અને મેળવો. તમે જો આઝાદી કોઈને નહીં આપો તો તમને તંબોરો આઝાદી મળવાની. ઇફ યુ ગીવ ફ્રીડમ ટુ અવર બિલોંગિંગ્સ, આપણા જે બિલોંગિંગ્સ છે, આસપાસના લોકો છે, પરિવાર છે, મિત્રો છે, એને જો આપણે આઝાદી આપશું, વી મસ્ટ ગેટ ધ સેમ. આપણને પણ એવી જ આઝાદી મળશે. નાવડેઝ આજકાલ શું છે, વી બિગિન ટુ અન્ડરસ્ટેન્ડ. આપણે એવું સમજીએ છીએ રિયલ મિનિંગ ઓફ ફ્રીડમ. કદાચ સમજતા હોય એવું લાગે. એજ્યુકેશન પ્લેસ એન ઇમ્પોર્ટન્ટ રોલ. ભણતરનો બહુ મહત્વનો રોલ છે. કારણ શું? ઇન્ડિયામાં તો પરંપરા, ટ્રેડિશન છે, સા વિદ્યા યા વિમુક્તે. એનો મતલબ જ શું થાય? ટુ બી ફ્રી ફ્રોમ ઓલ ધ બેરિયર્સ. બધા બંધનોથી મુક્તિ થાય, એ જ શિક્ષણ છે. પણ હાલો આજકાલ તો શિક્ષણ છે ને બધી રીતે બાંધી દે છે આપણને. ઇન ધ એન્ડ, અંતે એટલું કહીશ, આઈ હોપ યુ મસ્ટ હેવ સમ ન્યૂ ઇન્ફોર્મેશન. તમને કંઈક નવી માહિતી મળી હશે ફ્રીડમ વિશે. થેન્ક યુ. પછી આ છે એપ્લિકેશન. એપ્લિકેશનમાં જો શું આપ્યું છે, ધ્યેય પ્રજાપતિ, શાંતમ એના બંગલાનું નામ છે, બ્લોક નંબર 10 છે, આકાશગંગા સોસાયટી છે, જુનાગઢ. એને ફાર્માસિસ્ટની પોસ્ટ માટે એપ્લિકેશન લખવી છે. કોને? મેનેજરને લખાય છે. KRS હેલ્થ કેર, શિવાજી રોડ, પુણે 411002. બરાબર. તો ધ્યેય પ્રજાપતિ નામ આવી ગયું, એના બંગલાનું નામ આવી ગયું. આ એક જ લાઈનમાં બધું આવવું જોઈએ, મસ્ત. પછી એના એક સોસાયટીનું નામ આવી ગયું, જુનાગઢ, પિનકોડ આવી ગયો અને તારીખ આવી ગઈ. જે તારીખ તમારે લખવી છે, જે દિવસે તમે લખતા હોય ને પેપર, એ જ તારીખ ઠોકી દેવાની આવે. પછી એના નીચેની લાઈનમાં ટુ ધ મેનેજર, KRS હેલ્થ કેર, શિવાજી રોડ, પુણે. પછી આ જ રીતે સબ્જેક્ટ લખવાનો. એને એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ધ ફાર્માસિસ્ટને અંડરલાઈન કરી દેવાની ટકાટક. રિસ્પેક્ટેડ સર, મેમ, માનનીય સર, મેડમ, જે હોય તે આપણે બેમાંથી એક જ લખવાનું. પછી આ પેરેગ્રાફ આખો લખી દેવાનો. આ પેરેગ્રાફમાં એક ધ્યાનમાં રાખવાનું. આ મારી જે મેઇન એપ્લિકેશનમાંથી મેં કોપી મારી છે ને એટલે રહી ગયું છે. અહીંયા જે લખ્યું છે ને ધ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ, એની જગ્યાએ તમારે આમાં શું આપ્યું છે? ધ ફાર્માસિસ્ટ આપ્યું છે ને, બસ એ જ ફાર્માસિસ્ટ લખી દેવાનું. તમારી જાહેરાત મેં જોઈ હતી દેવ ભાસ્કરની અંદર આજે ફાર્માસિસ્ટની પોસ્ટ માટે, અને હું એના માટે એપ્લાય કરું છું. મારો પર્સનલ રિઝ્યુમ, બાયોડેટા, એજ્યુકેશન, ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ બધું નીચે છે. બરાબર. હવે પર્સનલ બાયોડેટા જો કોણ છે? પર્સનલ બાયોડેટામાં ધ્યેય પ્રજાપતિ. ધ્યેય પ્રજાપતિ. ઓકે. એઝ એ બહુ એડ્રેસમાં આમ જ લખવાનું. ડેટ ઓફ બર્થ આ જ લખવાની. સેક્સ અથવા જેન્ડર બેમાંથી કોઈ એક લખવાનું. તો કે તમે ધ્યેય છે મેલ છે તો મેલ. લેંગ્વેજ આ, નેશનાલિટી, રિલિજન બે સેમ, બ્લડ ગ્રુપ બી પોઝિટિવ, હોબી આ જ લખી દેવાના. ક્વોલિફિકેશનમાં જો ખાસ HSC એટલે કે 12મું ધોરણ તો કરવું જોઈએ એને. પછી બી ફાર્મ કરવાનું. બી ફાર્મમાં 3 વર્ષ લાગે, તો 2 થી 5 થઈ ગયા 3 વર્ષ. એમ ફાર્મમાં 5 થી 7 એટલે 2 વર્ષ. બી ફાર્મ એટલે શું? બેચલર ઇન ફાર્માસિસ્ટ. એમ ફાર્મ એટલે માસ્ટર્સ ઇન ફાર્માસિસ્ટ.
પછી એક્સપિરિયન્સ, આઈ હેવ વર્કડ ઇન LL ફાર્મા. આ પણ સેમ ટુ સેમ લખી દેવાનું. LL ફાર્મામાં મેં વર્ક કર્યું છે. આ બેમાં જો ફરક આટલો જ છે ખાલી બેમાં. આઈ હેવ બીન વર્કિંગ છે, આઈ હેવ વર્કડ છે, એટલે કે અહીંયા મેં કામ કર્યું છે અને અહીંયા હું કામ કરી રહ્યો છું, બરાબર. અને એઝ અ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ છે એની જગ્યાએ શું લખી દેવાનું? ફાર્માસિસ્ટ, બરાબર. પછી રેફરન્સની અંદર જો SS શર્મા, લાલભાઈ શાહ લખી દો, કોઈ ઇસ્યુ નથી. સેલેરી ગવર્મેન્ટના નિયમો પ્રમાણે. રીઝન શું કામ? જોબ શું કામ ચેન્જ કર્યું ભાઈ? બેટર સારી ઓપોર્ચ્યુનિટી માટે. આઈ હોપ યુ વિલ કાઇન્ડલી કન્સિડર માય એપ્લિકેશનને તમે ધ્યાનમાં લેશો અને મને ઇન્ટરવ્યૂ માટે ફોન કરશો. હું પ્રોમિસ આપું છું, આઈ વિલ ગેટ સિલેક્ટેડ. જો હું સિલેક્ટ થઈ ગયો, આઈ વિલ ઓબે માય ડ્યુટી ઓનેસ્ટલી. હું મારી જે ડ્યુટી ફરજ આવે છે નિભાવીશ. વેઇટિંગ ફોર યોર પોઝિટિવ રિપ્લાય. તમારે રિપ્લાયની રાહ જોઈશ. યોર્સ ફેથફુલી ધ્યેય પ્રજાપતિ. થઈ ગયો. જે ડિગ્રી હતી ને એ જ ડિગ્રીના સર્ટિફિકેટ લખી દેવાના. HSC માર્કશીટ સર્ટિફિકેટ, B.Pharm માર્કશીટ સર્ટિફિકેટ, M.Pharm માર્કશીટ સર્ટિફિકેટ, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. થઈ ગયું. લાસ્ટ સેક્શન ડી. ડીની અંદર પહેલા જ આપ્યું છે પેરેગ્રાફ 150 શબ્દોમાં, એટલે કે નિબંધ લખો. માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ એ મેં અત્યારે આમાં નથી, પણ નિબંધ માટે અલગ કોવિડના ને એ બધા નિબંધો અલગ જ એક ફોલ્ડરની અંદર પ્લેલિસ્ટની અંદર બધા આવતા રહેશે. વિમેન એમ્પાવરમેન્ટ છે, પછી યોગ છે, અને પછી અહીંયા છે મિસ્ટર જનક ભટ્ટ રાઇટ્સ એન ઈમેલ લખે છે. કોને લખે છે? amazingcard.com. રિક્વેસ્ટ કરે છે કે મારો મોબાઈલ રિપ્લેસ કરી દો. મેં પરચેસ કર્યું હતું તમારે ત્યાંથી, પણ ઘોડા જેવા મોબાઈલ બકવાસ આવ્યો તો બદલી દો, હવે ટોપ આવ. તો જનક ભટ્ટ જે છે એ જ લખે છે, તો ફ્રોમમાં આવે janakbhatt@gmail.com. કોને લખે છે એનું અહીંયા આપી દીધું છે, amazingcart@gmail.com. એનું એ જ સબ્જેક્ટમાં રિપ્લેસમેન્ટ ઓફ મોબાઈલ. પછી આમાં ડેટ લખવાની જરૂર નથી, કારણ કે ઈમેલ છે ને એ કોમ્પ્યુટરમાંથી મોબાઈલમાંથી જાય છે, અને બંને મશીન છે. તો મશીન છે ને તારીખ, મિનિટ્સ, માઇક્રો સેકન્ડ બધું જ લઈ લે છે, એટલે એમાં માથાકૂટ કરવાની જરૂર નથી. પછી રિસ્પેક્ટેડ સર, આઈ હેવ ટુ રાઇટ ધીસ ઈમેલ. મારે લખવું પડે છે ટુ નોટિફાઈ યુ, તમને જાણ ખાતર, દેટ આઈ જસ્ટ હેવ પરચેસ. મોબાઈલ ફોન મેં ખરીદ્યો હતો તમારી વેબસાઇટ amazingcard.com ઉપરથી, મેગા સેલમાંથી. આઈ વોઝ હેપી, ખુશ હતો યાર મોબાઈલ લીધો ત્યારે, બટ વેન આઈ ઓપન બોક્સ ખોલ્યું ધ ફોન વોઝ ડેમેજ. ફોન ડેમેજ હતો, વર્ક જ નથી કરતો. આઈ એમ ટોટલી ડિસઅપોઇન્ટેડ યાર, નિરાશ થઈ ગયો with this deal. I want you to replace my phone. હું ઈચ્છું છું કે તમારો ફોન રિપ્લેસ કરો with a new one as per 10 daysની રિપ્લેસમેન્ટ પોલિસી છે. I am your happy customer છું. 5 વર્ષથી તમારે ત્યાંથી બધું ખરીદું છું યાર. 2 રૂપિયાની શેમ્પુ તમારે ત્યાંથી મંગાવું છું. ડિટેલ્સ ઓફ ધ પરચેસ આર ગિવન બિલો. નીચે આપેલી છે, મેં ખરીદી કરીને. મોબાઈલનો મોડેલ નંબર સેમસંગ ગેલેક્સી નોટ 9, ઓર્ડર નંબર, પરચેસ ડેટ, કોપી ઓફ ધ ઇનવોઇસ. કોપી એટલે કે બિલની કોપી અને બીજી બધી ડિટેલ આ ઈમેલની હારે મેં મૂકી છે. પ્લીઝ ચેક એને ચેક કરજો. વેઇટિંગ ફોર ધ હોપફુલ રિપ્લાય. થેન્ક યુ, યોર્સ ટ્રુલી. અને અહીંયા શું આવે? જનક ભટ્ટ. શું? જનક ભટ્ટ. થઈ ગયું. હવે એના અથવામાં છે અહીંયા તમારે રિપોર્ટ લખવાનો છે. શું લખવાનો છે? સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર. સ્ટ્રેસ એટલે શું? તણાવ, ટેન્શન, એને કેવી રીતે મેનેજ કરવું એનો રિપોર્ટ લખવાનો. રિપોર્ટ આપે ને એટલે સૌથી પહેલા બરાબર પેજની વચ્ચેનું ટાઇટલ આવવું જોઈએ, સેમિનાર ઓન સ્ટ્રેસ મેનેજમેન્ટ. પછી આ બાજુ 15 ફેબ્રુઆરી 2021 અથવા તો જે દિવસે તમે લખો છો એની તારીખ આવે, એની નીચે શહેરનું નામ આવે. ઘણા લોકો આ બાજુ તારીખ ને આ બાજુ શહેરનું નામ લખતા હોય, કોઈ ફરક નથી પડતો. એના કંઈ માર્ક મળી ન જાય ને એના કંઈ માર્ક ઘટી ના જાય. બરાબર. હવે જો 1 day સેમિનાર વોઝ ઓર્ગેનાઇઝ ઓન સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર એક દિવસનો સેમિનાર થયો હતો લાસ્ટ વીક, ગયા અઠવાડિયે અમારી સ્કૂલમાં. ઇટ વોઝ સ્પેશિયલી ફોર સ્ટુડન્ટ્સ ઓફ 10th and 12th, 10મા અને 12ના માટે હતો. ઇટ વોઝ કન્ડક્ટેડ બાય, કોણે કન્ડક્ટ કર્યો તો? PP પટેલે. કોણ છે? સાયકોલોજિસ્ટ, મનોવૈજ્ઞાનિક. હી સેડ, એણે એવું કીધું કે ફિઝિકલ કમ્ફર્ટ્સ આર ઇન્ક્રીઝિંગ, દિવસે દિવસે બધી ફેસિલિટીઝ વધતી જાય છે, બટ મેન્ટલ સ્ટ્રેસ ઓલ્સો ઇન્ક્રીઝિસ, પણ માનસિક જે તણાવ છે ને એ દિવસે દિવસે વધતો જાય છે. દે હેવ સ્ટડી, સ્ટુડન્ટ્સને ભણવાનું હોય, હોમવર્ક કરવાનું હોય, ફેમિલીના પ્રેશર હોય, એક્સપેક્ટેશન, અપેક્ષા હોય પેરેન્ટ્સની, આ બધું હોય છે વિદ્યાર્થી પાસે. શું દે ગેટ ટાયર્ડ, એટલે થાકી જાય છે લ્યા એ. કાન્ટ ગેટ ઇનફ સ્લીપ, એને જોઈએ એટલું ઊંઘવા નથી મળતું. હી સજેસ્ટેડ સમ એક્ટિવિટીઝ ટુ બી રિલેક્સ. એણે અમુક એક્ટિવિટીઝ પણ આપી કે આવી પ્રવૃત્તિ કરો તો તમે રિલેક્સ રહેશો. એન્ડ સ્ટ્રેસ ફ્રી લાઈક
તમે આમ તણાવ મુક્ત થઈ જશો. કેવી એક્સરસાઇઝ? મેડિટેશન કરો, 7 કલાકની ઊંઘ લો, વોકિંગ ઇન ધ નેચર, કુદરતી વાતાવરણમાં ચાલવા જાઓ, ફૂડ એટલે કે જેવા તેવા પીઝા બર્ગર ને ચાઇનીઝ ને ડૂડૂન ભૂડૂન આવું બધું ન ખાઓ. એક્સરસાઇઝ કરો. એટ ધ એન્ડ અંતે એણે શું કીધું? સ્ટુડન્ટ્સ શેર ધેર ડાઉટ્સ. વિદ્યાર્થીઓ એના ડાઉટ શેર કર્યા. ભાઈ આવું અમારે યાર થાય છે. એની જે પ્રશ્નો હતા, ક્વાયરીઝ હતી એ પૂછ્યું. મિસ્ટર પટેલ હેઝ સોલ્વ ધેમ. મિસ્ટર પટેલે બધાને સોલ્વ કરી દીધી. ધ સ્ટુડન્ટ્સ ગોટ અ બૂસ્ટ ઓફ કોન્ફિડન્સ ઇન અ ન્યૂ વે. વિદ્યાર્થીઓને એના જીવનમાં એક નવો જ બૂસ્ટ મળ્યો. જોરદાર. બરાબર. સો આપણું પેપર સોલ્યુશન એ પૂરું થઈ ગયું છે અને આની આખી PDF તમને મારી એપ્લિકેશનની અંદરથી મળી જશે, જેનું નામ છે હર્ષ ભારસા. એમાં તમે 12મા ધોરણની અંદર બેચમાં જોઈન થશો તો એનો કોડ તમને માંગશે. બરાબર. કોડ અહીંયા તમને નીચે કોમેન્ટ અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અથવા તો મને ચેટ કરશો એપ્લિકેશનમાં તો ત્યાંય તમને કોડ આપી દઈશ. ત્યાંથી તમે આને ડાઉનલોડ કરી શકો, બીજું જે મટીરિયલ અવેલેબલ હોય એ ડાઉનલોડ કરી શકો. અને બીજું ઘણું બધું સાયન્સની અંદર આપણે તૈયારી કરશું. મને ખબર છે તમારી પાસે સાયન્સની અંદર સૌથી વધારે ઓછો સમય હોય, પણ ઓછા સમયની અંદર ઇંગ્લિશની અંદર સૌથી વધારે કેમ ટોપ કરવું એ આપણે જોવાનું છે. સો સી યુ નેક્સ્ટ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો.